અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતના વરાછા વિસ્તારમાં ત્રીજા દિવસે પણ દબાણો દૂર કરવાની કામગીરી યથાવત હોય તેમ લાગી રહ્યું છે। સુરત પોલીસ કમિશનર અને મેયરની વિઝિટ બાદ હાલ દબાણ દૂર કરવાની કામગીરી તેજ કરાઈ છે। સુરતના વરાછા મેઇન રોડ પર થયેલા દબાણો દૂર કરવાની કામગીરી તેજ કરાઈ હોય તેમ લાગી રહ્યું છે। મેયર દક્ષિશ માવાણી અને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની વિઝિટ બાદ આજે રવિવારે ત્રીજા દિવસે પણ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાતી। ધારાસભ્ય કુમારભાઈ કાનાણી પત્ર લખ્યા બાદ સુરત કમિશનર અનુપમસિંહ ગેહલોત અને મેયર દક્ષિશભાઈ માવાણીએ દબાણો અને દૂષણનું નિરીક્ષણ કર્યું હતું। ત્યારે ડીસીપી આલોક કુમાર, એસીપી પીકે પટેલ, એસીપી વિપુલ પટેલના માર્ગદર્શન હેઠળ રવિવારે પણ વરાછા પીઆઈ રામભાઈ ગોઝિયા, કાપોદ્રા પીઆઈ મહિપાલસિંહ સોલંકી, પુણા પીઆઈ BM દેસાઈ અને પીઆઈ RH મોરી તથા મનપા ટીમ દ્વારા ત્રણેય વિસ્તારમાં દુકાનોની આગળના રોડના દબાણો અને બ્રિજના દબાણો તથા વર્ષોથી બરોડા પ્રિસ્ટેજના અંદરના રોડના દબાણો દૂર કરાયા હતા। બ્રિજ નીચેનું જે દબાણ હતું અને મહાનગરપાલિકા અને આજે કમિશનરશીપ પણ આજે વિઝિટ પર આવ્યા છે અને હું પણ સાથ પુરાવ્યો છે। કાયમી આનું નિરાકરણ કરવા અમે જઈ રહ્યા છે। સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસના સંયુક્ત ઉપક્રમે આ દબાણ ફરી નહીં થાય તેની નિગરાની પણ રખાશે। આવનાર સમયમાં કોઈ ન્યુસન્સગીરી બ્રિજ નીચે નહીં કરે તે માટે આજે વિઝિટ કરી છે અને આવનાર સમયમાં બ્રિજની નીચે સુરત મહાનગરપાલિકાનું તંત્ર અને સુરત પોલીસ અવારનવાર એની નિગરાની પણ રાખશે। એટલે આપણે દબાણ બ્રિજ નીચેનું કાયમી દબાણ આપણે અત્યારે કાયમ માટે આ દબાણ ન થાય તેની કાળજીના ભાગરૂપે આજે મેં કમિશનરે વિઝિટ કરી છે અને તમામ રોડ પર આજે સાથે ચાલીને અને જ્યાં જ્યાં ઇન્સ્ટ્રક્શન આપવાની હતી ત્યાં અમે આપી છે। આજે આપણા વરાછા વિસ્તારમાં ખાસ કરીને જો સિનાદ બ્રિજ છે વરાછાથી સ્ટાર્ટ થઈને આપણા કાપોદ્રા થઈને સરથાણા તક જાય છે એના નીચે જો ગેરકાયદેસર રીતે જો લોકો વસવાટ કરતા હતા અને ન્યુસન્સ ક્રિએટ કરતા હતા, સાથોસાથ એના બી ગઈકાલથી જો છેલ્લા બે દિવસ ડ્રાઈવ ચાલે છે મહાનગરપાલિકા અને પોલીસના સંયુક્ત ઉપક્રમે કે આ બધાને ત્યાં ખસેડવામાં આવેલા છે। સાથોસાથ આ સમગ્ર વિસ્તારમાં ત્યાં અમે લોકો જો પેદલ ચાલીને મેયરશ્રી અને અમે લોકો બધા અમારી ટીમ જો એ સાથે ફરીએ છીએ જોવા માટે ક્યાં ક્યાં ઓર શું કરવાની જરૂરત છે, ટ્રાફિક નિયમન ખૂબ સારી રીતે થાય એના માટે જો રોડ વગેરે પે જો પેચિંગ વર્ક કરવાના હોય, લાઇનિંગ પટ્ટા દોરવાના હોય, ઝેબ્રા ક્રોસિંગ કરવાના હોય તો આ તમામ ચીજો અમે લોકો જોઈ રહ્યા છીએ। સાથોસાથ આવનાર દિવસોમાં જો ઘણા બધા આ વિસ્તારમાં વર્ષોથી રોડ ઉપરના દબાણોને લીધે જો ટ્રાફિકને બહુ તકલીફ પડે છે, આ દબાણો બી મહાનગરપાલિકા અને પોલીસ બંનેના સંયુક્ત ઉપક્રમે કન્ટિન્યુઅસ દરરોજ આ ડ્રાઈવ ચાલુ રહેશે। જો આ જ અનુસંધાને ઘણા બધા લોકોને જો સૂચનાઓ આપવામાં આવી છે અને અમે લોકો એશ્યોર કરીએ છીએ કે જો વિસ્તારના જેટલા બી સમસ્યાઓ છે જો વિસ્તારના લોકો આપણને જાણ કરે છે એના તમામ સમસ્યાઓના નિરાકરણ કરવા માટે સુરત મહાનગરપાલિકાની ટીમ અને સુરત શહેર પોલીસની ટીમ સાથે મળીને નિરાકરણ લાવશે।